ન પડે એટલે ભગવાન પોતે બધું દુઃખ સહન કરે છે. ભગવાન પોતે બધા સકુબાઈ ની વાત ખબર છે ને બધાને? સકુબાઈ ને જાત્રા કરવા જાવી હતી અને ભગવાન પોતે દ્વારકાધીશ આવી ગયા. સકુબાઈ ની જગ્યાએ ઈ ઘરના કામ કરવા લાગ્યા અને ઘરના એટલા બધા કામ કર્યા. છેલ્લે કથા એવી છે કે સકુબાઈ ની સાસુએ દ્વારકાધીશ ને માર્યા અને એટલા માર્યા પણ છતાંય દ્વારકાધીશ હસતા હસતા શકુને યાદ કરે છે. અને શકુ ક્યાં હતી? તો કે દ્વારકામાં. ક્યારેક આવા ભક્તોની કથા સાંભળતા વાત યાદ રાખજો વાલા. એ સુખ જોતું હોય તો હંમેશા સુખ કેવલ ને કેવલ ભગવાનના શરણમાં જ છે. એટલા માટે ભીષ્મ દાદા કહે છે, મેં મારી બુદ્ધિને આજ સુધી કોઈની સાથે પરણાવી નથી. હે દ્વારકાધીશ, તમે મારી બુદ્ધિનો પાણી ગ્રહણ કરો. બસ એ જ સમયે ભગવાને કીધું, ભીષ્મ દાદા, હું તમારું સ્વીકાર કરું છું, તમારી બુદ્ધિનો સ્વીકાર કરું છું.